મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડથી પહાર, પરંતુ ગાડીઓ વધુ મજબૂત થયો છે। બીઝેડના માલિકની અન્ય 3 કંપની સામે પણ નોંધાઈ ફરિયાદ। 3 કંપનીઓ ચલાવતા એજન્ટો સામે નામજોગ ફરિયાદ। આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા સામે ફરિયાદ। હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસીસના અજયસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, તો કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે પણ ફરિયાદ દાખલ। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાગરીતો હતા આ ત્રણેય કંપનીના સીઈઓ। 5 થી 30% વળતરની લાલચ આપી અનેકને ઠગ્યા હોવાનો આરોપ। એજન્ટ મયુર દરજી વિરુદ્ધ પણ નોંધાઈ છે વધુ એક ફરિયાદ। મહાટકના તમામ સાગરીતો ઉતરી ગયા ભૂગર્ભમાં। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ફરી રહ્યો છે ભાગતો। મહાટકની સાથે તાગડધીના કરનારો મયુર દરજી વધુ બેરવાશે તે નક્કી છે। મહાટકની સાથે તાગડધીના કરનારો ધવલ પટેલ પણ બેરવાશે તે નક્કી છે। મહાટકને રાજકીય આશરો આપનાર પણ બેરવાશે તે પણ નક્કી। સાબરકાંઠા જિલ્લામાં બીઝેડના જે કરોડોના કૌભાંડ બાદ સીઆઈડી ક્રાઇમમાં તપાસમાં વધુ 3 કંપનીઓના નામ સામે આવ્યા છે। હાલ આપણે જે મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલી જે કેકે એન્ટરપ્રાઇઝ ખાતે છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જ્યાં ઊંચો વ્યાજદર આપવાની જે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં સીઆઈડી ક્રાઇમના પીઆઈ દ્વારા 50 કરોડ ઉપરાંતનું જે છેતરપિંડી જે 3 કંપનીઓ છે કેકે અને જે આરકે સહિતની જે મોડાસાની જે 3 જે એન્ટરપ્રાઇઝ આવેલી છે તેની સામે અમદાવાદ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। પણ હાલ જે કેકે એન્ટરપ્રાઇઝ છે તેની ઉપર તાળા મારેલા છે, ત્યારે હાલ જે તેના એજન્ટો છે તે ફરાર છે। ત્યારે સીઆઈડી ક્રાઇમની અંદર હજુ કેટલાક એન્ટરપ્રાઇઝના નામ સામે આવી શકે છે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ એક મોટો પર્દાફાશ થયો। મહાટક ભૂપેન્દ્ર ઝાલાએ શિક્ષકોને લગાવી હતી જલસા કરવાની લત। ફ્રોડ યોજનાના એજન્ટ બનાવવા ઝાલાએ શિક્ષકોને મોકલ્યા હતા વિદેશ। ભૂપેન્દ્ર ઝાલા આયોજિત ટૂરમાં અનેક શિક્ષકોએ કર્યા છે જલસા। ભૂપેન્દ્ર ઝાલાએ બાળકોને કરાવ્યો હતો શિક્ષકોને કરાવ્યો હતો બાલીનો પ્રવાસ। એજન્ટ મયુર દરજીના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે। જલસા પાર્ટી કરનારા શિક્ષકો કરતા હતા ભૂપેન્દ્રસિંહની વાહવાહી। મહિમા મંડન કરાવવા ભૂપેન્દ્રસિંહ કરાવતો હતો વિદેશ પ્રવાસ। આરોપી મયુરિયો પણ વિદેશની યાત્રામાં નાચતો હોય તે પ્રકારે નજરે પડ્યો હતો। મયુરિયાએ જ વાળ્યો હતો મોટો દાટ। કેટલાક લાલચુ શિક્ષકોએ દલાલ બની ભૂપેન્દ્ર ઝાલાની ઉતારી હતી શાબ્દિક આરતી પણ। જુઓ આ નાલાયકની જલસા પાર્ટીનો વિડીયો। કેટલાક લોકો પણ આમાં જોવા મળ્યા છે। લોકોના રૂપિયે તાગડધીન ના કરાવતો આ વિડીયો છે। મફતના રૂપિયે શિક્ષકોએ પણ મોજ મસ્તી કરી બાલીની યાત્રા કરી। રોકાણકારોના રૂપિયા કર્યા બાદ હવે મફતના રૂપિયે શિક્ષકોને બાલીમાં મોકલ્યા હતા અને બાલીમાં શિક્ષકો મોજશોખ કરતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં દેખાતા અનેક લોકોને ઓળખવાનો એબીપી અસ્મિતાનો પ્રયાસ। જુઓ આ બાલીની જલસા પાર્ટી। તો મહાટક ભૂપેન્દ્ર ઝાલાને વધુ એક મોટો પર્દાફાશ થયો છે। મહાટક ભૂપેન્દ્ર ઝાલાએ શિક્ષકોને લગાવી હતી જલસા કરવાની લત। ફ્રોડ યોજનાના એજન્ટ બનાવવાના ઝાલાએ શિક્ષકોને મોકલ્યા હતા વિદેશ। ભૂપેન્દ્ર ઝાલા આયોજિત ટૂરમાં અનેક શિક્ષકોએ જલસા કર્યા। એજન્ટ મયુર દરજીનો પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે। જલસા પાર્ટી કરનાર શિક્ષકો કરતા હતા ભૂપેન્દ્રસિંહની વાહવાહી। આરોપી મયુરિયો પણ વિદેશની યાત્રામાં નાચતો નજરે પડ્યો હતો। મયુરિયાએ જ આ સૌથી મોટો દાટ વાળ્યો। કેટલાક લાલચુ શિક્ષકોએ દલાલ બની ભૂપેન્દ્ર ઝાલાની શાબ્દિક આરતી પણ ઉતારી હતી। ત્યારે આ બાલીના પ્રવાસનો વિડીયો પણ સામે આવ્યો છે। અગાઉ મયુર દરજીનો પણ વિડીયો સામે આવ્યો હતો કે જેમાં તે જલસા પાર્ટી કરતો હતો। જ્યારે જુઓ આ નાલાયકની જલસા પાર્ટીનો વિડીયો। મહાટક ભૂપેન્દ્ર ઝાલાએ આ લત લગાવી હતી લોકોના રૂપિયે તાગડધીન ના કરાવતો વિડીયો પણ વાયરલ થયો છે। મફતના રૂપિયે શિક્ષકોને પણ મોજ મસ્તી કરવા મળી હતી। બાલીની યાત્રા કરી અને રોકાણકારોના રૂપિયા પણ બરબાદ કર્યા। મફતના રૂપિયે શિક્ષકોને બાલીમાં લાગતા હતા મોજ દરિયે। વિડીયોમાં દેખાતા અનેક લોકોને ઓળખવાનો એબીપી અસ્મિતાનો પ્રયાસ। જુઓ આ જલસા પાર્ટીના દ્રશ્યો। આપણી સાથે ભીખાભાઈ પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી। ભીખાભાઈ પાસેથી વધુ માહિતી લઈશું। જી ભીખાભાઈ, શિક્ષકોને પણ લત લાગી હતી અને શિક્ષકોને પણ આ પ્રકારે વિદેશ પ્રવાસ કરાવવામાં આવતો હતો, આપની શું પ્રતિક્રિયા? ગુજરાત માટે અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ આ બીજેડ ગ્રુપના અંદર સામાન્ય નાગરિકોના કરોડો રૂપિયા સલવાઈ જાય અને એમાં શિક્ષકોની ભૂમિકા હોય અને શિક્ષકો આ બીજેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના પૈસે વિદેશની અંદર જલસા કરવા જાય, ખરેખર શિક્ષકો માટે ખૂબ શરમજનક છે અને
જે ભાવિ નાગરિકોનું સર્જન કરવા માટે બાળકોને શાળાની અંદર જે પાઠ ભણાવવાના છે એ શિક્ષકો જ જો આવા સ્કીમોની અંદર વરિષ્ઠ નાગરિકોના પૈસાના ભોગે આવા જલસા કરતા હોય તો ખરેખર રાષ્ટ્ર જીવન માટે, સમાજ જીવન માટે, અમારા સૌના માટે આ શરમજનક ઘટના છે અને સરકારે આ બાબતે, શિક્ષણ વિભાગે આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને કોઈ પણ શિક્ષક આ બીજેડ ગ્રુપ સાથે સંકળાયેલો હોય, એ ગમે એટલો રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલો હોય કે કોઈ સરકારના કોઈ પણ પ્રકારના એમના રિલેશનની અંદર હોય, એમના પરિવારની અંદર હોય, તો પણ શરમ રાખ્યા વગર એક શિક્ષક અને એક સમાજ આ બંનેની જે માટેની જે ભૂમિકા છે શિક્ષકની, એના માટે કરીને પણ સરકારે કડક હાથે કામ કરવું જોઈએ. અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોની આ પ્રકારની ભૂમિકાને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકો જો આ પ્રકારના એજન્ટ તરીકે અન્ય કોઈ પણ સ્કીમોની અંદર જો કામ કરતા હોય તો આવી અન્ય સ્કીમોનો પણ પર્દાફાશ કરવા માટે શિક્ષણ વિભાગ, સરકાર જાગૃત બને. કારણ કે થોડા પૈસા ભેગા કરી અને એક નિર્દોષ, જેને કદાચ એમ કહીએ કે અભણ છે એવા ગામડાના લોકોને શિક્ષકો ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસનો દુરુપયોગ કરીને જો આ રૂપિયા બીજેડ ગ્રુપે એકત્ર કર્યા હોય અને એ એના પૈસાના ઉપયોગની અંદર શિક્ષકો આવા બાલી જેવા એક વૈભવશાળી ટાપુની અંદર એમને મોકલવામાં આવતા હોય તો ખરેખર આ સૌના માટે દુઃખદ છે. સરકારે અને ઝડપથી પગલાં ભરવા જોઈએ. કૌભાંડીઓના ભોગે જલસા કરનારો શિક્ષક કદાચ શિક્ષક હોઈ જ ના શકે. મને તો કહેતા એ પ્રકારે ચાણક્યના સૂત્રને કદાચ આ શિક્ષકોએ વિફળ કર્યું છે. ચાણક્યનું સૂત્ર એ ચાણક્યના જીવનના આધારિત હતું. એણે ચોટી ખુલ્લી મૂકી અને એને શાસનને પડકાર ફેંક્યો હતો અને એના કારણે શિક્ષક સામાન્ય નથી એ પ્રકારનું સૂત્ર હતું. આવા પ્રકારના કામો કરનાર શિક્ષક એ પ્રલય જ સર્જન કરી શકે, એ નિર્માણ કરી જ ના શકે. અને એટલા માટે અમારા જેવા સંગઠન, રાષ્ટ્રવાદી સંગઠનોના માધ્યમથી અમે સૌ શિક્ષકોને અને સરકારને, શિક્ષણ વિભાગને પણ પ્રાર્થના કરીએ છીએ કે સામાન્ય નાગરિકોના પૈસે આવા તાગડ દિનના કરવાનું બંધ કરો. આ પ્રકારના પૈસા સલવાઈ જાય એ ઠીક નથી. કોઈ પણ શિક્ષક હોય, ગમે તેવો ચબરબંધી શિક્ષક હોય, તો પણ એને પાઠ ભણાવવો જ પડશે. કારણ કે શિક્ષક છે, બીજા કોઈએ કૌભાંડની અંદર ભાગ લીધો હોય, બીજા કોઈએ આ પ્રકારના કૌભાંડની અંદર, એ પણ ખોટું જ છે, પરંતુ શિક્ષક છે અને એ સામાન્ય નાગરિકોના કરોડો રૂપિયાની અંદર એ જો આ પ્રકારના એજન્ટ તરીકેની ભૂમિકા ભજવતા હોય, ટૂંક સમયની અંદર એકના બે કરવા માટે જો આ શિક્ષકો સામાન્ય લોકોને ભરમાવતા હોય તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવી ઘટનાઓને ક્યારેય સ્વીકારશે નહીં. આપને પણ હું ધન્યવાદ આપું છું કે છેલ્લા કેટલાક દિવસોથી સતત આ વિષયને આપ ઉજાગર કરી રહ્યા છો. આપણા કેબીપી અસ્મિતાના ખાસ કરીને રોનકભાઈ જેવા એક સક્ષમ આપણા ચેનલના સંવાદદાતાઓને આ પ્રકારે કામે લગાડ્યા છે. હું રોનકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જી ભીખાભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો શૈક્ષિક સંઘના પ્રવક્તા રાજેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રાજેશભાઈ, ફ્રોડ યોજનાના એજન્ટ બનાવવા શિક્ષકોને વિદેશ મોકલવામાં આવ્યા, કેટલું યોગ્ય? એક શિક્ષક તરીકેની નિજી આચાર સંહિતા હોય છે અને આ નિજી આચાર સંહિતા અંતર્ગત એને સમાજ ઉપર એક પ્રભાવ ઉભો થતો હોય છે. આ પ્રભાવ ઘણું બધું કહી જાય. એટલે એક શિક્ષક તરીકે જ્યારે હોય ત્યારે નિશ્ચિતપણે એને સામાજિક માપદંડોને અનુસરીને વર્તન કરવું જોઈએ. અહીંયા શિક્ષકે પૈસાની લાલચમાં
પોતાના અંગત સ્વાર્થો માટે એનો ઉપાલંબ કર્યો છે. એનો અર્થ એવો થયો કે એ સમાજ ઉપર વિપરીત અસર ઊભી થશે. એવા સંજોગોમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સખત શબ્દોમાં આને વખોડી કાઢે છે અને સરકાર પાસે માંગણી પણ મૂકે છે કે આના વિરુદ્ધમાં યોગ્ય નિશ્ચિત સમય મર્યાદામાં કાર્યવાહી પણ થવી જોઈએ, જેથી એક દાખલો ઉદાહરણ રૂપ સમાજમાં બેસે. શિક્ષક તરીકે જ્યારે માણસ સમાજની વચ્ચે કામ કરતો હોય ત્યારે લોકો એના પર ખૂબ બધો વિશ્વાસ મૂકે છે અને આ વિશ્વાસમાં જ્યારે ભંગ થાય છે ત્યારે ખરેખર તો અમારા જેવા સંગઠનમાં કામ કરતા માણસોએ અને સંગઠને પોતે પણ શરમમાં મુકાવવું પડે છે. હંમેશા શિક્ષકોના હક માટે અમે લડીએ છીએ, પણ સાથે સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોની ફરજો માટે પણ કેટલાક કાર્યક્રમો આપે છે. 13મી 12મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી સુધી, એટલે કે સ્વામી વિવેકાનંદના જન્મથી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસના એ આખા અઠવાડિયે 10 દિવસના ગાળા દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કર્તવ્ય બોધ નામનો કાર્યક્રમ આપીને શિક્ષકોમાં મૂલ્ય ઊભું કરવાનું કામ કરે છે. જ્યારે આવા મૂલ્ય સંદર્ભે સંગઠન કાર્ય કરતું હોય ત્યારે શિક્ષક પાસેથી આવી અપેક્ષા ન જ હોય. એટલે સંગઠનના નાતે સ્પષ્ટ શબ્દોમાં એટલું ચોક્કસપણે કહી શકાય કે શિક્ષકે આ જે કામ કર્યું છે આ કૃત્યને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ. કોઈ સંજોગોમાં આ ન ચલાવી શકાય, એના માટે યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં આને વખોડે છે. જી રાકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો બયુરિયાએ જ આ સમગ્ર ડાટ વાળ્યો હતો. શિક્ષકો શિક્ષણ કાર્ય છોડી અને બાલીમાં તાગડધી ન કરતા હોય તે પ્રકારના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે આ વિડીયોમાં દેખાતા તમામ શિક્ષકો સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ અહીંયા એક સૌથી મોટો વિડીયો છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક શહેરોમાં બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારોને લલચાવી ફોસલાવી રોકાણ કરાવવામાં આવ્યું હતું. એજન્ટો થકી રોકાણ કરાવવામાં આવ્યું હતું અને રોકાણકારોને વિદેશ ટૂર પણ આપવામાં આવતી હતી. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બળવંતપુરા પ્રાથમિક શાળા કે જે શિક્ષિકા જે છે આ સ્કૂલના, તેઓ બાલી પ્રવાસે ગયા હતા અને એક મયુર દરજી નામના એજન્ટ દ્વારા એ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. બાલી ગયેલા જે બેન છે તે આપણી સાથે છે, તેઓ સાથે સીધી જ વાત કરીશું. બેન, તમે બાલી પ્રવાસે ગયા હતા, બીઝેડ ગ્રુપ દ્વારા જે આયોજિત હતો બાલીનો પ્રવાસ, તેમાં તમારો વિડીયો દેખાય છે, શું કહેશો, કેટલો સત્ય એ વિડીયો? હા, વિડીયો છે તો સાચું છે. ક્યારે ગયા હતા, કેટલા લોકોની સાથે ગયા હતા? લોકો તો બહુ બધા હતા, યાદ નથી, પણ વર્ષ જેવું થયું હશે. તમે આ સ્કીમની અંદર રોકાણ કરેલું છે કે કેમ? ના, મેં રોકાણ નથી કર્યું, પણ અન્યના રોકાણ પર પણ જવા મળતું હતું. તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનતા હતા, તેવું પણ દેખાઈ રહ્યું છે. શું કારણ આભાર માનવાનું? બસ આ જ કારણ. ત્યારે અમને કશી ખબર ના હોય અને ફરવા જવા મળ્યું જિંદગીમાં પહેલી વાર, એટલે આભાર માન્યો. એમાં અન્ય શિક્ષકો પણ હતા એ ગ્રુપની અંદર? ના, એ મને નથી ખબર. તો આ હતા બેન કે જેઓ બાલીનો પ્રવાસ કરીને આવ્યા છે. તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અન્ય રોકાણકારે રોકાણ કર્યું હતું, તેના બદલામાં હું બાલી ગઈ હતી ફરવા માટે. અન્ય શિક્ષકો છે કે કેમ એ મને ખબર નથી, તેવું અત્યારે હાલ તો કહેવામાં આવી રહ્યું છે. જોકે અત્યારે હાલ જે પ્રકારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો છે તે ઘણું બધું કહી જાય છે. દર્શન પટેલ, ABP અસ્મિતા, સાબરકાંઠા.